વેલકમ ટુ લાઈવ સ્ટડી. તો મિત્રો આપણે જનરલ વિજ્ઞાનના પ્રશ્નો લઈએ છીએ. એનો પાર્ટ 8 નંબર આવ્યા છે. જે મિત્રો નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો. ચાલો તો શરૂ કરીએ પ્રશ્નો. પ્રશ્ન નંબર 1 છે, નીચે આપેલ વિકલ્પ પૈકી કયા પરમાણુના કેન્દ્રમાં ન્યુટ્રોન હોતા નથી? ઓપ્શન એ હાઇડ્રોજન, ઓપ્શન બી નિયોન, ઓપ્શન સી બોરોન અને ઓપ્શન ડી બેરિલિયમ. આ ચારમાંથી કયામાં પરમાણુના કેન્દ્રમાં ન્યુટ્રોન હોતા નથી? ચલો, પ્રશ્ન નંબર 1નો જવાબ આવે છે ઓપ્શન એ હાઇડ્રોજન. હાઇડ્રોજનમાં પરમાણુના કેન્દ્રોમાં ન્યુટ્રોન હોતા નથી. ઓપ્શન એ જવાબ આવે છે પ્રશ્ન નંબર 1નો. પ્રશ્ન નંબર 2, પાચન ક્રિયામાં કયો એસિડ મહત્વનો ભાગ ભજવે છે? ઓપ્શન એ હાઇડ્રોક્સાઇડ એસિડ, ઓપ્શન બી ફોર્મિક એસિડ, ઓપ્શન સી હાઇડ્રોક્લોરિક એસિડ, ઓપ્શન ડી નાઇટ્રિક એસિડ. પ્રશ્ન નંબર 2નો જવાબ આવે છે ઓપ્શન સી હાઇડ્રોક્લોરિક એસિડ, કે જે પાચન ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. પાચન ક્રિયા દરમિયાન હાઇડ્રોક્લોરિક એસિડ મહત્વનો ભાગ ભજવે છે. પ્રશ્ન નંબર 3, નિમ્નલિખિતમાંથી શેનું દળ સૌથી હલકું હોય છે? ઓપ્શન એ પ્રોટોન, ઓપ્શન બી ન્યુટ્રોન, ઓપ્શન સી ઇલેક્ટ્રોન, ઓપ્શન ડી કાર્બન. આમાંથી સૌથી હલકું દળ કોનું હોય છે? ચલો, પ્રશ્ન નંબર 3નો જવાબ આવે છે ઓપ્શન સી ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનું દળ સૌથી હલકું હોય છે. પ્રશ્ન નંબર 4, સુરોખારને તેજાબ તરીકે કયું એસિડ ઓળખાય છે? ઓપ્શન એ એસિટિક એસિડ, ઓપ્શન બી સલ્ફ્યુરિક એસિડ, ઓપ્શન સી એક્સોર્બિક એસિડ અને ઓપ્શન ડી નાઇટ્રિક એસિડ. પ્રશ્ન નંબર 4નો જવાબ આવે છે ઓપ્શન ડી નાઇટ્રિક એસિડ, કે જે સુરોખારના તેજાબ તરીકે નાઇટ્રિક એસિડ ઓળખાય છે. પ્રશ્ન નંબર 5, દ્રાવણની સૌથી વધુ એસિડિકતા કયા pH મૂલ્ય માટે મળે છે? ઓપ્શન એ 14, ઓપ્શન બી 7, ઓપ્શન સી 0, ઓપ્શન ડી 1. આમાંથી દ્રાવણની સૌથી વધુ એસિડિકતા કયા pH મૂલ્ય માટે મળે છે? નીચે 4 મૂલ્ય આપેલા છે, તેમાંથી કયા મૂલ્ય પર મળે છે?
ચલો પ્રશ્ન નંબર 5નો જવાબ આવે છે ઓપ્શન સી 0. દ્રાવણની સૌથી વધુ એસિડિકતા 0 pH મૂલ્ય માટે મળે છે. પ્રશ્ન નંબર 6 છે પરમાણુને કયા સાધનની મદદથી જોઈ શકાય છે? પરમાણુને કયા સાધનની મદદથી જોઈ શકાય છે? ઓપ્શન એ છે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ, ઓપ્શન બી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, ઓપ્શન સી સ્ટીરિયો માઇક્રોસ્કોપ અને ઓપ્શન ડી છે ડિજિટલ માઇક્રોસ્કોપ. આમાંથી 4 ઓપ્શનમાંથી કયા સાધનની મદદથી પરમાણુને જોઈ શકાય છે? ચલો પ્રશ્ન નંબર 6નો જવાબ આવે છે ઓપ્શન બી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કે જેના વડે પરમાણુને જોઈ શકાય છે. પ્રશ્ન નંબર 7 પરમાણુ ભાર એટલે શું? ઓપ્શન એ ઇલેક્ટ્રોનનું દળ, ઓપ્શન બી ઇલેક્ટ્રોનની સક્રિયતા, ઓપ્શન સી પરમાણુ કેન્દ્રનું દળ અને ઓપ્શન ડી પરમાણુનું દળ. પ્રશ્ન નંબર 7નો જવાબ આવે છે ઓપ્શન સી પરમાણુ કેન્દ્રનું દળ. પરમાણુ ભાર એટલે પરમાણુ કેન્દ્રનું દળ. પ્રશ્ન નંબર 8 પરમાણુ કયા મૂળભૂત કણોનો બનેલો હોય છે? ઓપ્શન એ ઇલેક્ટ્રોન, ઓપ્શન બી ન્યુટ્રોન, ઓપ્શન સી પ્રોટોન અને ઓપ્શન ડી છે ઉપરોક્ત તમામ. પરમાણુ કયા મૂળભૂત કણોનો બનેલો હોય છે? ચલો પ્રશ્ન નંબર 8નો જવાબ આવે છે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. એટલે કે પરમાણુનો મૂળભૂત ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન આ 3 કણો હોય છે. તેથી તે પરમાણુ મૂળભૂત 3 કણોનો બનેલો હોય છે. પ્રશ્ન નંબર 9 જમીનમાં એસિડનું પ્રમાણ વધતા શું ઉમેરવામાં આવે છે? એટલે કે જમીનમાં એસિડનું પ્રમાણ વધી જાય તો શું ઉમેરવામાં આવે છે? ઓપ્શન એ નાઇટ્રોજન, ઓપ્શન બી પોટાશ, ઓપ્શન સી લાઇમ અને ઓપ્શન ડી જીપ્સમ. ચલો પ્રશ્ન નંબર 9નો જવાબ આવે છે ઓપ્શન સી લાઇમ. એટલે કે જમીનમાં એસિડનું પ્રમાણ વધતા લાઇમ ઉમેરવામાં આવે છે. તેથી એસિડનું પ્રમાણ જળવાઈ રહે. પ્રશ્ન નંબર 10 પરમાણુને ક્રમાંક શેના આધારે આપવામાં આવે છે? એટલે પરમાણુને ક્રમાંક શેના આધારે આપવામાં આવે છે? ઓપ્શન એ ઇલેક્ટ્રોનની સંખ્યા, ઓપ્શન બી અણુના દળની સંખ્યા, ઓપ્શન સી પ્રોટોનની સંખ્યા અને ઓપ્શન ડી ન્યુટ્રોનની સંખ્યા. આમાંથી શેના આધારે પરમાણુને ક્રમાંક આપવામાં આવે છે? મિત્રો ચેનલમાં નવા છો તો આપણી ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અવારનવાર હું નવા વિડીયો મૂકું તો તમારા સુધી સૌથી પહેલાં પહોંચી જાય.
ચલો તો પ્રશ્ન નંબર 10નો જવાબ આવે છે ઓપ્શન એ ઇલેક્ટ્રોનની સંખ્યા. પરમાણુને ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે ક્રમ આપવામાં આવતો હોય છે. પ્રશ્ન નંબર 11 નીચે આપેલ પૈકી કઈ ધાતુને સફેદ સોનું કહે છે? ઓપ્શન એ પારો, ઓપ્શન બી ટીન, ઓપ્શન સી પ્લેટિનિયમ અને ઓપ્શન ડી છે ચાંદી. આમાંથી કઈ ધાતુને સફેદ સોનું કહે છે? ચાલો પ્રશ્ન નંબર 11નો જવાબ આવે છે ઓપ્શન સી પ્લેટિનિયમ. પ્લેટિનિયમ ધાતુને સફેદ સોનું કહે છે. પ્રશ્ન નંબર 12 નીચે આપેલ વિકલ્પ પૈકી સૌથી સક્રિય કઈ ધાતુ છે? ધાતુ કઈ છે? અહીંયા ધાતુ લખાઈ ગયું છે ટાઈપિંગનું. ધાતુ કઈ છે? ઓપ્શન એ પોટેશિયમ, ઓપ્શન બી મર્ક્યુરી, ઓપ્શન સી હિલિયમ અને ઓપ્શન ડી ઓસ્મિયમ. ચાલો પ્રશ્ન નંબર 12નો જવાબ આવે છે ઓપ્શન એ પોટેશિયમ. પોટેશિયમને સૌથી સક્રિય ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. સૌથી સક્રિય ધાતુ કઈ છે? તો પોટેશિયમ. પ્રશ્ન નંબર 13 નીચે આપેલ વિકલ્પ પૈકી કઈ અધાતુ ચળકાટ ધરાવે છે? ઓપ્શન એ ગ્રેફાઇટ, ઓપ્શન બી આયોડિન, ઓપ્શન સી કાર્બન અને ઓપ્શન ડી એમોનિયા. આમાંથી કઈ અધાતુ છે કે જે ચળકાટ ધરાવે છે? ચાલો તો પ્રશ્ન નંબર 13નો જવાબ આવે છે ઓપ્શન ડી આયોડિન. આયોડિન એ અધાતુ છે અને ચળકાટ ધરાવે છે. પ્રશ્ન નંબર 14 સોનાની રાસાયણિક સંજ્ઞા કઈ છે? ઓપ્શન એ Ag, ઓપ્શન બી Ai, ઓપ્શન સી Cu અને ઓપ્શન ડી Au. આમાંથી સોનાની રાસાયણિક સંજ્ઞા કઈ છે? ચાલો પ્રશ્ન નંબર 14નો જવાબ આવે છે ઓપ્શન ડી Au કે જે સોનાની રાસાયણિક સંજ્ઞા છે. પ્રશ્ન નંબર 15 નીચે આપેલ વિકલ્પ પૈકી કઈ અધાતુ વિદ્યુત સુવાહક છે? ઓપ્શન એ આયોડિન, ઓપ્શન બી ગ્રેફાઇટ, ઓપ્શન સી બ્રોમિન અને ઓપ્શન ડી છે એમોનિયા. આમાંથી કઈ અધાતુ છે અને વિદ્યુત સુવાહક છે? ચાલો તો પ્રશ્ન નંબર 15નો જવાબ આવે છે ઓપ્શન બી ગ્રેફાઇટ
કે જે અધાતુ છે અને વિદ્યુતનું સુવાહક તરીકે ઓળખાય છે. અધાતુ ગ્રેફાઇટ. નીચે આપેલ વિકલ્પો પૈકી કઈ અધાતુ વિદ્યુત સુવાહક છે? એનો જવાબ આવે છે ઓપ્શન બી ગ્રેફાઇટ. ચાલો પ્રશ્ન નંબર 16. સૌથી હલકી અને સૌથી ઓછી ઘનતા ધરાવતી ધાતુ કઈ છે? ઓપ્શન એ ક્રોમિયમ, ઓપ્શન બી લિથિયમ, ઓપ્શન સી પ્લેટિનિયમ અને ઓપ્શન ડી છે ગેલિયમ. ચાલો પ્રશ્ન નંબર 16 નો જવાબ આવે છે ઓપ્શન બી લિથિયમ, કે જે સૌથી હલકી અને સૌથી ઓછી ઘનતા ધરાવતી ધાતુ છે. પ્રશ્ન નંબર 17. નીચે આપેલ વિકલ્પો પૈકી કઈ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરે છે? ઓપ્શન એ ચાંદી, ઓપ્શન બી સોનું, ઓપ્શન સી લેડ અને ઓપ્શન ડી લોખંડ. આ 4 ધાતુમાંથી કઈ એવી ધાતુ છે કે જે પાણી સાથે પ્રક્રિયા કરે છે? ચાલો પ્રશ્ન નંબર 17 નો જવાબ આવે છે ઓપ્શન સી લેડ. લેડ એક એવી ધાતુ છે કે જે પાણી સાથે પ્રક્રિયા કરે છે. પ્રશ્ન નંબર 18. નીચે આપેલ વિકલ્પો પૈકી કઈ કાચી ધાતુમાંથી લેડ એટલે કે શીશુ મેળવવામાં આવે છે? ઓપ્શન એ હેમેટાઇટ, ઓપ્શન બી ગેલિના, ઓપ્શન સી કેલેમાઇન અને ઓપ્શન ડી કાલવેરાઇટ. આ 4 માંથી શેમાંથી લેડ મેળવવામાં આવે છે? ચાલો પ્રશ્ન નંબર 18 નો જવાબ આવે છે ઓપ્શન બી ગેલિના, કે જે કાચી ધાતુમાંથી લેડ શીશુ મેળવવામાં આવે છે. ગેલિનાની કાચી ધાતુમાંથી શીશુ મેળવવામાં આવે છે. પ્રશ્ન નંબર 19. મેગ્નેટાઇટમાંથી કઈ ધાતુ મેળવવામાં આવે છે? ઓપ્શન એ મેંગેનીઝ, ઓપ્શન બી જસત, ઓપ્શન સી એલ્યુમિનિયમ અને ઓપ્શન ડી આયર્ન. ચલો પ્રશ્ન નંબર 19 નો જવાબ આવે છે ઓપ્શન એ મેંગેનીઝ. મેગ્નેટાઇટમાંથી મેંગેનીઝ ધાતુ મેળવવામાં આવે છે. પ્રશ્ન નંબર 20. એમોનિયા કઈ પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે? એમોનિયા કઈ પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે? ઓપ્શન એ સંપર્ક વિધિ, ઓપ્શન બી ભોજન પદ્ધતિ, ઓપ્શન સી હેબર વિધિ અને ઓપ્શન ડી ફ્રાન્સ વિધિ. 4 વિધિમાંથી કઈ પદ્ધતિ દ્વારા એમોનિયા મેળવવામાં આવે છે?
ચલો તો પ્રશ્ન નંબર 20નો જવાબ આવે છે ઓપ્શન સી હેબર વિધિ, એટલે કે હેબર પદ્ધતિ દ્વારા એમોનિયા મેળવવામાં આવે છે. ચલો તો આજના 20 પ્રશ્નો થઈ ગયા પૂરા. નવા મિત્રો હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અહીંયા સુધી બની રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલ, ફેસબુક, ટેલિગ્રામ અને યુટ્યુબ ચેનલ, ચાર ચેનલોને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.